સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ST/SC વર્ગીકરણના ચુકાદાને લઈને આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે। ત્યારે આજરોજ સંપૂર્ણ ધરમપુર બંધ પાડીને આદિવાસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। સ્થાનિક આદિવાસી નેતાઓ દ્વારા પણ રેલી યોજીને આવેદનપત્ર પાઠવ્યું હતું। આરક્ષણને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા ST/SCમાં વર્ગીકરણ ચુકાદાને લઈને સમગ્ર દેશમાં વસતા ST/SC સમાજના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। ત્યારે વલસાડના ધરમપુર ખાતે પણ આની અસર જોવા મળી હતી। સમગ્ર ધરમપુર પંથકમાં આજરોજ વહેલી સવારથી જ દુકાનો બંધ જોવા મળી હતી। આદિવાસી સમાજ દ્વારા આપેલા બંધને લઈને તમામ વિસ્તારની દુકાનો અને વ્યાપાર ધંધાઓ બંધ રાખવામાં આવ્યા હતા અને નેતાઓ દ્વારા એક રેલીનું આયોજન કરીને મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આવેદનપત્ર મારફતે ST/SC વર્ગીકરણનો વિરોધ કર્યો હતો। आदिवासी एकता जिंदाबाद। આપણા જે આદિવાસી સમાજના ધરમપુરના દરેક આગેવાનો સરપંચી આવ્યા છે, જયશ્રીબેન મેસેજ દ્વારા બધા ભેગા થઈ જાય છે। આજે આપણે માન્ય સુપ્રીમ કોર્ટ જય આદિવાસી જોહર। આજરોજ માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા જે ST/SC સમાજના જાતિના વર્ગીકરણના વિરોધમાં જે ચુકાદો આપ્યો હતો એના વિરુદ્ધમાં સંપૂર્ણ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું। એના અનુસંધાને ધરમપુર આદિવાસી સમાજ દ્વારા પણ ધરમપુર બંધનું એલાન કર્યું હતું, જેના અનુસંધાને ધરમપુર સજ્જડ બંધ રહ્યું છે। સાથે અમે વેપારી મિત્રોનો પણ આભાર માનીએ છીએ કે જેમણે સ્વૈચ્છિક રીતે બંધ રાખ્યું છે અને જેમણે ન બંધ રાખ્યું એમને વિનંતી કરતાં એમણે પણ સહકાર આપ્યો છે, માટે એમનો બી આભાર માનીએ છીએ। સાથે અમે આજે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને મામલતદારશ્રી મારફત રજૂઆત પણ કરીએ છીએ કે આજે સુપ્રીમ કોર્ટે જે બંધારણથી ઉપર જઈને જે ચુકાદો આપ્યો છે એને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે, કારણ કે આ એક નાનામાં નાના માણસના હક પર તરાપ મારવાની વાત કરી છે। ચુકાદો એ છે કે જે ધારો કે કોઈ એક ઘરે એક વ્યક્તિને કોઈને નોકરી મળી હોય તો એ બીજા વ્યક્તિને એનું આરક્ષણ ખતમ, તો એ તો કઈ રીતનો ચુકાદો? એટલે એ લોકો એવું કહી છે કે કોઈ બહારથી આવીને આપણા ઘરે આવી જાય અને સરકાર કહી દે કે આ તમારો ઘરનો સભ્ય છે, તો એ અમારે સ્વીકારી લેવાનું? એ બિલકુલ સ્વીકારવાનું નથી। આજરોજ જે ભારત સરકાર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે કે જાતીય ST/SC OBCમાં જાતીય વર્ગીકરણ કરીને જાતિના જે સમાજના ભાગલા પાડવાનું જે કામ કરી રહ્યું છે, એના વિરોધમાં અમે ધરમપુર વિધાનસભા અને ધરમપુરના આજુબાજુના ગામડાના લોકો છે ને અમે લોકો ભારત દેશનું આજે બંધ આપેલું છે એમાં સમર્થન આપ્યું છે અને એ સમર્થનના ભાગરૂપે અમે મહિમ રાષ્ટ્રપતિજીને આવેદનપત્ર પહોંચાડવાના છે મામલતદાર શ્રી દ્વારા। એક વાત મારે પૂછવી છે સમાજને અને અહીંથી આપણા મીડિયાના માધ્યમથી કે શું કોઈ દિવસે સમાજની અંદર ભાગલા હોઈ શકે ખરા? કે કોઈ બી જાતિમાં ભાગલા, કુટુંબમાં ઘરમાં બે ભાગલા, બે દીકરા હોય તો આ દીકરો ઊંચી નાતીનો અને બીજો દીકરો નીચી નાતીનો, એવું કોઈ દિવસ હોઈ શકે કે? પરંતુ આ સુપ્રીમ કોર્ટ એ એક દબાણ હેઠળ ચાલે છે, સરકારના દબાણ હેઠળ ચાલે છે। સરકારના આ તમે જોજો, સરકાર આ પૂરા દેશમાં કાયદો વ્યવસ્થા તમામ કઠડી ગયેલી છે। આજે બેન દીકરીઓ પર બળાત્કાર થાય છે, આજે આદિવાસી બાળકોને મારી નાખવામાં આવે છે। એટલું એવું તો કેટલાઓ કામ છે, તમે જોતા હશો કે કેટલું અહીં
આ થતું છે બધું પણ કોઈ બોલવાવાળું નથી. ત્યારે અમે લોકોએ એક આદિવાસી સમાજના આગેવાનો તરીકે બધા ભેગા થઈને નક્કી કર્યું કે આપણે બી ભરત બંને સમર્થન આપવું જોઈએ અને આદિવાસીઓને સમર્થન, અમે આદિવાસી છીએ અને અમે આદિવાસી રહીશું એ વાતનો પુરવાર કરવા માટે અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. જય આદિવાસી. પ્રમાણેના ચુકાદો છે તો એનાથી કેટલો ગેરફાયદો થશે આદિવાસીઓ? તમે જોજો કે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેમાં એવું છે કે જે એક સરકારી નોકરીવાળો હોય તે ઊંચી નાતીનો થઈ જશે અને જે સરકારી નોકરી વગરનો હશે તે નીચી નાતીનો થઈ જશે. આમ તો કંઈ થતું હશે કોઈ દિવસે? એવા તો ઘણા છે. જાતીય વર્ગીકરણનું બધું જ આ લોકોએ છીનવવાના પ્રયત્ન કર્યા છે આદિવાસી સમાજના હથપગો, પણ બંધારણ અગેન્સ્ટ કોઈ નથી જઈ શકતું. આ લોકો બંધારણની આગળ જઈને જવાના પ્રયત્ન કરી રહ્યા છે. ખૂબ દુઃખદાયક છે. આજે આદિવાસી સમાજ ST SC OBC સમાજને પર આવ્યું છે, કાલ ઉઠીને ઉપર બીજા વર્ગ સમાજ પાસે પણ આવશે, ત્યારે ખૂબ જ આ દુઃખદાયક પ્રસંગ છે. સંઘ પ્રદેશ દમણમાં હાલમાં મોન્સૂન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, તેમણે સમગ્ર દમણને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. દમણના જાણીતા પર્યટક સ્થળો પર રંગારંગ લાઇટિંગ પણ કરવામાં આવ્યું છે. દમણનો બ્રિજ હોય કે કિલ્લો હોય, લાઇટ હાઉસ હોય કે અન્ય સ્થળો પર રંગબેરંગી લાઇટોથી શણગારેલો જોવા મળી રહ્યો છે અને આ નજારો જોવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. ओके, आपका नाम? मेरा नाम राशि। राशि जी, आप कहाँ से आए और अभी मानसून फेस्टिवल चल रहा है, क्या कहेंगे आप?
मैं नोएडा से आई हूँ और हम लोग यहाँ पे हमारे फ्रेंड्स रहते हैं, उनसे मिलने आए थे। बट यहाँ पे देखा लाइटिंग, ये जो फेस्टिवल चल रहा है बहुत ही सुंदर लग रहा है। मतलब ये जो फोर्ट है और यहाँ क्लीनिनेस सब कुछ मिला के टोटली बहुत सुंदर है। अमेजिंग 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 एक्सपीरियंस। लाइटिंग कहाँ पे हुई और कैसा लग रहा है? अभी हम लोग जस्ट आए हैं तो ऑन द वे हमें काफ़ी जगह लाइट दिखी है। लाइट्स ऐसी बहुत सुंदर लग रही हैं, बहुत अमेजिंग, बहुत बढ़िया। दमन में क्या अच्छा लगा? बीच फ्रंट बहुत अच्छा लगा, रोड्स बहुत अच्छे हैं, एकदम साफ़ सुथरे हैं, बहुत अच्छा काम हुआ है यहाँ पे। बहुत फ़र्क दिख रहा है, पहले जब आए थे तब से और अब में बहुत फ़र्क है। मॉनसून फेस्टिवल को किस तरह से आप सेलिब्रेट करेंगे अभी? मॉनसून फेस्टिवल को हाँ, लाइटिंग देख के बहुत अच्छा चेंज है, अच्छा लग रहा है, ब्यूटीफुल। आपका नाम? निशा। निशा जी, आप कहाँ से आए और मॉनसून फेस्टिवल चल रहा है, क्या लग रहा है? हम लोग सब दिल्ली से आए हैं। मॉनसून फेस्टिवल बहुत अच्छा लग रहा है स्पेशली, और लाइटिंग बहुत सुंदर लग रही है, जैसे लग रहा है दिवाली बन रही है यहाँ पे। और बहुत क्लीन सिटी है, दमन बहुत सुंदर लग रहा है। और हमारे फ्रेंड्स रहते हैं, उन्होंने बोला स्टे करो, आप लाइटिंग देखो। हम लोग तो निकल रहे थे, बोले आप स्टे करो, लाइटिंग देखो, बहुत अच्छा लग रहा है। और रियली उनके लिए कि बहुत अच्छा लग रहा है। अभी तो हम बीच भी जाएंगे, मॉनसून फेस्टिवल देखेंगे, म्यूजिकल नाइट है कुछ आज, वो देखेंगे। और बहुत क्लीन सिटी है, बहुत सुंदर सिटी है। आई लव दिस सिटी। मेरे फ्रेंड्स लोग के लिए थैंक यू, और दमन को भी थैंक यू। और आपके प्रफुल्ल पाटिल जो सर है उनके लिए सो थैंक पटेल सर है, उनके लिए बहुत उन्होंने बहुत अच्छा सुंदर दमन बनाया। एंड द रोड वॉज सुपर। थैंक यू सो मच, लव। રક્ષાબંધન પર્વ નિમિત્તે દમણમાં છેલ્લા 54 વર્ષથી ભવ્ય નારિયેળી પૂર્ણિમા ઉત્સવનું આયોજન થતું હતું। જો કે આયોજક સંસ્થા એવી લાયન્સ ક્લબ દ્વારા આ વર્ષે આ મહત્વના ઉત્સવમાં માત્ર સમુદ્રમાં નારિયેળ પધરાવી બાકીના તમામ કાર્યક્રમો પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું। દમણમાં લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા 54 વર્ષથી ભવ્ય નારિયેળી પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ આ વખતે સમગ્ર કાર્યક્રમ નીરસ રહ્યો હતો। જે અંગે લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ જ્યોતિ રવિન્દ્રએ જણાવ્યું હતું કે ગત વર્ષ સુધી દમણના દરિયા કિનારે જેટી પર ખૂબ જ ઉત્સાહભેર નારિયેળી પૂર્ણિમાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હતું। બોટ સ્પર્ધા, તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હતું, જેમાં કોસ્ટગાર્ડ પણ હેલિકોપ્ટરથી ફૂલ વર્ષા સહિત અવનવા દાવ કરવામાં આવતા હતા। જો કે આ વર્ષે એવા કોઈ કાર્યક્રમ કરવામાં આવ્યા નથી। માત્ર સમુદ્રદેવને લાયન્સ ક્લબના સભ્યોએ નારિયેળ અર્પણ કરી કાર્યક્રમની ઉજવણી કરી હતી। છેલ્લા 54 વર્ષથી ઉજવાતા આ કાર્યક્રમ અંગે લાયન્સ ક્લબના સભ્યોએ જણાવ્યું હતું કે નારિયેળી પૂર્ણિમા માછીમાર સમાજમાં ખૂબ જ મહત્વનું છે। તે મહત્વને ટકાવી રાખવા દર વર્ષે આ દિવસે સમુદ્રમાં નારિયેળ અર્પણ કરવામાં આવતું હતું। શાસ્ત્રોક્ત વિધિ સાથે દરિયાદેવની પૂજા કરી જે બાદ દમણના માછીમાર ભાઈઓ માછીમારી માટે દરિયાની સફરે નીકળતા હતા। આ વર્ષે શાસ્ત્રોક્ત વિધિ સાથે ક્લબના સભ્યોએ દરિયાદેવની પૂજા કરી નારિયેળ અર્પણ કરી ખૂબ જ સાદગીથી આ ઉત્સવ મનાવ્યો છે। નારિયેળી પૂર્ણિમાના ભવ્ય મહોત્સવના બદલે માત્ર નારિયેળ પધરાવવા પૂરતા સીમિત થયેલા ઉત્સવ અંગે સૂત્રો તરફથી જાણવા મળતો વિગતો મુજબ છેલ્લા 2-4 વર્ષથી દમણ પ્રશાસનના અધિકારીઓ દ્વારા આયોજકો અને દમણના માછી સમાજને જ કાર્યક્રમથી અળગા કરી સમગ્ર કાર્યક્રમને પ્રશાસનનો જ કાર્યક્રમ કરી વાહવાહી લૂંટતા હતા, જેથી નારાજ થયેલ સભ્યો અને માછીમાર સમાજે આ વર્ષે આ સમગ્ર કાર્યક્રમથી અળગા રહેવાનું મન બનાવ્યું હતું। જ્યારે બીજી તરફ પ્રશાસને પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે કોઈ જ મહત્વનું આયોજન કર્યું ના હોય સમગ્ર કાર્યક્રમ નીરસ રહ્યો હતો। અત્રે નોંધનીય છે કે હાલમાં દમણ પ્રશાસન દ્વારા મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કર્યું છે। કરોડો રૂપિયાના ખર્ચે આયોજિત આ કાર્યક્રમ પર સુપર ફ્લોપ સાબિત થઈ રહ્યો છે। એવામાં દમણના કિલ્લામાં આયોજિત ટગ ઓફ વોર સહિતના અન્ય કાર્યક્રમો પણ માત્ર કાર્યક્રમ યોજવા પૂરતા સીમિત રહ્યા હતા। પ્રશાસનના જ આ કાર્યક્રમમાં પ્રશાસનના જ અધિકારીઓ ડોકાયા નહોતા, તો કાર્યક્રમની જોઈ તેવી પ્રસિદ્ધિ કરી ન હોય લોકો પણ નિરાશ થતા જોવા મળ્યા હતા। કાર્યક્રમના આયોજન સ્થળે સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો અને ગણતરીના નગરજનો સમક્ષ શરમ માર્યા 2-4 સરકારી અધિકારીઓ પદાધિકારીઓ સિવાય मैदान खालीखम જોવા મળ્યું હતું। मेरा नाम ज्योति रविंद्र है और मैं लायंस क्लब ऑफ दमन की प्रेसिडेंट हूँ। हम लोग लास्ट 54 ईयर्स से ये कार्यक्रम कर रहे हैं। लास्ट ईयर तक हम लोग यहाँ पे हरीफाई करते हैं, जैसे कि बोट की होती है, स्विमर्स की होती है। इस बार कुछ कारणवश हम ये नहीं कर पाए हैं, लेकिन जो परंपरागत हम लोग नारियल का जो अर्पण करते हैं समुद्र देवता को, वो प्रोग्राम हम लोगों ने अभी किया है। इसका महत्व ये है कि नारियल पूर्णिमा जो नाम है, हाँ, तो समुद्र ये देवता है यहाँ पे, जो समुद्र है यहाँ से खाना मीन्स मछुआरों को सब मिलता है ना, तो इसको एक पूजा है। इसके बाद सब बोट
पानी में जाएगी तो बोट की भी सारी पूजा इस होती है नारियल पूर्णिमा। बारिश का स्वागत कुछ यूं करते हैं, बीच पर थोड़ा चिल करते हैं, अनलिमिटेड एंटरटेनमेंट वाइब को पूरा फील करते हैं। चलो सब मिलके दमन चलते हैं। दादरा और नगर हवेली और दमन और दीव संघ प्रदेश प्रशासन और पर्यटन विभाग द्वारा आयोजित 16 अगस्त से 24 अगस्त DNH एंड DD मानसून फेस्ट 2024। Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi.